રાજકોટ જિલ્લાના બામણબોર ગામે આજે 26મી જાન્યુઆરીના પાવન દિવસે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। બામણબોર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં સમસ્ત બામણબોર ગામના વાલીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આંગણવાડીના નાના ભૂલકાઓથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત, નાટક તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી દેશભક્તિની ભાવના વ્યક્ત કરવામાં આવી। આ પ્રસંગે ગામના આગેવાનો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સરપંચ શ્રી વિક્રમ બસિયા, તાલુકા સભ્ય શ્રી પ્રવીણભાઈ સારદિયા, શ્રી રમેશભાઈ ગોયલ, પત્રકાર રિપોર્ટર શ્રી બાબુભાઈ ડાબી, શ્રી સંજયભાઈ ઠાકોર, શ્રી રાજુભાઈ માલા, શ્રી દિલીપભાઈ, શ્રી કુરજીભાઈ સહિત ગામના ભાઈઓ બહેનો તથા તમામ શિક્ષકગણ હાજર રહ્યા હતા। સમસ્ત ગ્રામજનોએ એક સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની નિષ્ઠા વ્યક્ત કરી હતી। અહેવાલ બાબુભાઈ ડાભી, બામણબોર, રાજકોટ। નિહાળી રહ્યા છો સીધા દ્રશ્ય ગુજરાત અત્યારે ટીવી 7 માધ્યમથી આપણને રાજકોટના બામણબોર ગામે જે પ્રાથમિક શાળાના જે ઉત્સવ નિમિત્તે આજે 26મી જાન્યુઆરી નિમિત્તે આપણે ટીવી 7ના માધ્યમથી આપણે દર્શક મિત્રો અને વિદ્યાર્થીઓને આપણે જે વિશે કહીએ છીએ એ વિશે આપણે માર્ગદર્શન લઈએ કે આપણી નિશાળમાં શી પ્રવૃત્તિઓ ચાલે છે અને વિદ્યાર્થીનું ભણતર કેવું છે એ વિશે આપણે ટીવી 7ના માધ્યમથી આપણને સીધા દ્રશ્ય ટીવી 7ના માધ્યમથી પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી, બામણબોર, રાજકોટ। રાષ્ટ્ર દેવો ભવ। મારું નામ પ્રસાદ કુમાર સુરેશભાઈ જાની। હું બામણબોર તાલુકા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। સૌ પ્રથમ તો આજના 77માં આ પ્રજાસત્તાક દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામના। આજના દિવસમાં ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે કાર્યક્રમ બાળકોનો ખૂબ જ ઉત્સાહ વધે છે, બાળકોમાં રહેલી પ્રતિભા ખીલે છે, તે અંતર્ગત રાખવામાં આવ્યો હતો અને બાળકોએ ખૂબ જ સરસ આપણને ગમે જોઈને પણ નાના નાના બાળકોથી લઈ અને 8મા ધોરણ સુધીના દરેક બાળકોએ પોતામાં રહેલી પ્રતિભાને ખીલવી અને બહાર લોકો સામે રાખી છે। ગામ લોકોનો પણ ખૂબ જ સપોર્ટ હતો અને બધા સારી એવી હાજરી આપી હતી। આપનું નામ જણાવો। મારું નામ સાબરિયા કિંજલ છે। હું અહીંયા 1 થી 8 ધોરણ ભણી છું બામણબોરની સ્કૂલમાં, અને 9 થી 12 મેં હોસ્ટેલમાં કરેલું છે માનવ મંદિર સુરેન્દ્રનગરમાં, અને અત્યારે હું કોલેજ કરું છું 3જા વર્ષમાં। અહીંયા મને ધ્વજારોહણ કરવાનો જે મને લાભ મળ્યો છે એ મારા જીવનમાં એક અનમોલ જેવા ભાગ છે, અને હું બધાને એ જ કહીશ કે અત્યારે છોકરીઓને ભણાવો, ગણાવો, કારણ કે શિક્ષણ સંસ્થા સિવાય, શિક્ષણ વ્યવસ્થા સિવાય આગળ બીજું કાંઈ છે નહીં, એટલે ભણતર છોકરીઓને છોકરાઓને જરૂરી છે। અને મને અહીંયા સુધી પહોંચાડવા મારા મમ્મી પપ્પાનો, મારા ભાઈ ફુવાનો બધાયનો સપોર્ટ સારો છે। તો બધાયને મારે એ જ કહેવું દર્શક મિત્રોને કે તમે છોકરીઓને ભણાવો આગળ, એવું નથી છોકરીઓ બોજ છે, પણ તમે એને આગળ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ આપો તો એ તમને ઘણું બધું તમારું ગર્વ કરે છે અને તમને ઘણી બધી સહારો આપે છે। અને મારું એટલું જ કહેવું છે કે શિક્ષણ આગળ છોકરીઓને કે કોઈ પણ છોકરાને કે ગમે એને છે ને શિક્ષણ વધારે જરૂરી છે, તો એમને શિક્ષણ અપાવવું હશે। મારું નામ અનમોલબેન ભાડિયા છે। હું જુલાઈ માસથી અહીં વિદ્યા સહાયક તરીકે કાર્યરત છું, અને પહેલી જ ભરતીમાં મને આવું સારું ગામ મળ્યું છે કે જે ઘણા શિક્ષકોને સ્ટાર્ટિંગમાં બહુ દૂરનું ગામ મળે છે, પણ મારે સદનસીબે મેરિટ સારું હોવાથી આટલું નજીકનું ગામ મળ્યું છે, અને બાળકો પણ જે શીખવીએ છીએ તે બહુ સારી રીતે કેપ્ચર કરે છે અને અમારું કામ દેખાય છે, જે બાળકો ઉપર અમે એપ્લાય કરીએ છીએ તે। અને આજનો કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સફળતાપૂર્વક થયો, એ બદલ બધા સ્ટાફ મિત્રો અને આચાર્યનો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે। થેન્ક યુ। હું અહીંયા આવી છું એના હજી ફક્ત 6 મહિના જ થયા છે, પણ એવું લાગતું નથી કે 6 મહિનાથી જ હું આવી હોય, ઘણા સમયથી હોય એવું લાગે છે। ગામના જે લોકો છે, દરેક સ્ટુડન્ટ્સનો, એના વાલીનો, બધાનો ખૂબ જ સહકાર મળે છે, તેમજ અમારી શાળાના આચાર્યનું સતત માર્ગદર્શન અમને મળતું રહે છે, જેથી અમે બહુ સારું કાર્ય કરી શકીએ છીએ। આપનું નામ શું? ડાભી નેન્સ। આજે બામણબોરના આંગણે જે કાર્યક્રમ 26મો જાન્યુઆરી એ વિશે શું કહેવા માંગો? અમને ખૂબ મજા આવી, અમારી શાળામાં અલગ અલગ કાર્યક્રમ કર્યા। આજે કયો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બેન? 26 જાન્યુઆરી આજે શેનો કાર્યક્રમમાં ભાગ લીધો? ડાન્સ।
કેવી મજા આવી તમને આજે? ખૂબ મજા આવી. હું કાશ્મીરા ભાલોડિયા, શ્રી બામણબોર તાલુકા શાળા આચાર્ય. આજના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે અમે કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં બાળકોએ ઘણા દિવસથી ખૂબ ઉત્સાહથી મહેનત કરતા હતા. સાથે વાલી પણ ખૂબ મહેનત કરતા હતા, બાળકોને સરસ તૈયાર કરીને મોકલ્યા. ગામનો ખૂબ સપોર્ટ મળ્યો. સરપંચ શ્રી વિક્રમભાઈ બસિયા એમને પણ ખૂબ સપોર્ટ કર્યો છે અમને અવારનવાર દરેક પ્રવૃત્તિ બાબતે. તો દરેક શિક્ષકગણે જે મહેનત કરી છે, દિલ દઈને ખૂબ ઘણા દિવસથી મહેનત કરતા હતા આજના કાર્યક્રમ માટે, તો આજે એ સફળ રહી. તે બદલ હું ગામના સરપંચ શ્રી વિક્રમભાઈ તેમજ ગામના અગ્રણીઓ, એસએમસી સભ્યો તેમજ સર્વે ગ્રામજનો અને મારા વાલા બાળકોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ દરેક પ્રવૃત્તિને કવર કરવા માટે બાબુભાઈ પત્રકાર શ્રીનો પણ હું ખૂબ દિલથી આભાર માનું છું કે જે બાળકોનો ઉત્સાહ વધારવા માટે કાયમ જ સમયસર પહોંચી જાય છે. થેન્ક યુ. ધોરણ 7. કેવું નિશાળનું આજે કેવું લાગ્યું તને? નિશાળમાં કાર્યક્રમ હતો એ? આજે નિશાળમાં ખૂબ જ મજા આવી. આજે 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ હતો. આપણું નામ પેલા તો? મારું નામ સદાદિયા કિશન વલ્લભભાઈ. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે 26મી વિશે શું કહેવા માંગે છે? આજે 26મી જાન્યુઆરી હતી અને અમારી શાળા બામણબોર તાલુકા શાળા, જેમાં આ કાર્યક્રમ બહુ ખૂબ અને સન્માનથી ઉજવવામાં આવ્યો. આજે બાળ મજૂરી અટકાવવા માટે અમે એક નાટક કર્યું હતું. કેટલા વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો? અમે ધોરણ 7ના વિદ્યાર્થીઓ હતા. કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ બાળ મજૂરી? 7 વિદ્યાર્થી.